હાલો મિત્રો, નમસ્કાર. વડીલોને પ્રણામ કરીએ. બાપુના જોક્સમાં ફરી આપનું સ્વાગત છે. નાના બાળકની વાત લઈ લઈએ. પહેલાં સ્કૂલમાં એક ભાઈ છોકરાને ઊભો કરીને પૂછ્યું, સાહેબ એ કે બોલ, રોંગને ગુજરાતીમાં શું કહેવાય? ખોટું ન બોલતો. તો ઓલો છોકરો પાછો બેસી ગયો. દૂધની થેલી એ કે દૂધ હોય, દૂધમાં ફાટે નહીં દૂધ, તો એની માટે શું કરવું પડે? એ કે ગાયમાં રાખવું પડે, અથવા ભેંસનું દૂધ હોય તો ભેંસમાં રાખવું પડે, ફાટે નહીં સાહેબ. કે એક છોકરો હતો, એને નાનો હતો, બીમાર પડી ગયો તો દવા આપી ટીકડી, તો ટેબ્લેટ ખાય જ નહીં. એને મમ્મી કે આ ટેબ્લેટ નથી ખાતો ડૉક્ટર સાહેબ. કે એક કામ કરો, કે એને પેંડામાં નાનો એવો પેંડો લઈ અને એમાં વચ્ચે નાખી ટેબ્લેટ અને આપી દો. તે આપી દીધો. કે હાલે બટા, આપણે દવા નથી ખાવી, પેંડો ખાઈ જાય. કે તે પેંડો ખાઈ ગયો. પછી એની મમ્મીએ પૂછ્યું કે પેંડો ખાઈ ગયો? તો કે આ બહુ ગળ્યો હતો, પણ બી નીકળ્યું બા એમાં. કે મમ્મી, એમાં કે બી નીકળ્યું ધોળા કલરનું, મેં ફેંકી દીધું. કે આવું બધું છે છોકરાઓનું કામકાજ. હું પહેલાં જોબ કરતો હતો ને, તો ત્યાં અમારે સુપરવાઇઝર હતા ને, એ રોજ એમ કે બ્લોક હતો, એની બાજુમાં ઝાડવું હતું, ઝાડવુંની બાજુમાં ઓટલો હતો. એટલે અમારા ઓટલા અમદાવાદવાળા છે ને, ગમે ત્યાં ઝાડવું હોય ને એ તોડે, કાપે નહીં. બહુ ડાયા ઉગાડે ખરા, પણ કાપે નહીં. તો ઝાડવું હતું મોટું જબરું. ને કંપની હાલતી હતી, કંપનીના માણસો રોજ આવે ને ત્યાં બેન તો ઓલા રોજ સુપરવાઇઝર મને એમ કે અહીં કોઈ થૂકવા દેતા નહીં. કે રોજ એમ કે અહીં કોઈ થૂકવા દેતો નહીં. અરે પણ સાહેબ નથી થૂકતા. પરાણે એને એમ કહું થૂકો, પછી એમ ના પાડું કે થૂકતા નહીં. આવું બધું છે. એક અમારા ભાઈ આવ્યા, તળી દાદા આવ્યા, અને એને દવાખાને જવું તો મને કે આ દવાખાનું ક્યાં આવ્યું? મેં કીધું આમ સીધા જઈએ તો લાસ્ટ બ્લોક. તે મને દાદા કે ત્યાં લાસ્ટ બ્લોક એવું લખ્યું છે. મેં કીધું આ દાદા સમજ્યા નથી. પછી મેં ગુજરાતી ભાષામાં, હાદી ભાષામાં સમજાવ્યું. મેં કીધું આમ સીધા હાલ્યા તો છેલ્લી મેળી આવે ને, ત્યાં ડેલો આવશે, કાચનો ડેલો, ત્યાં અંદર માણસો હશે, એ છેલ્લી મેળીએ જતા રહ્યો. એટલે આવું બધું. એક છોકરી નાની હતી, એના મમ્મીએ એને કીધું કે ચા મૂકતા હતો, તો એ કે બાજુવાળા માસીનેથી ખાંડ લે. કે ખાંડ લે, અને એ ચીબરી ના પાડે ને તો ચંપાબેનને જ લઈ ગયા. તો એટલે છોકરી ખાંડ લેવા ગઈ ને, તો ઓલા બેને ખાંડ વિશે આપી. પછી કે તાર મમ્મી શું કરે છે? કે એ ચા બનાવે મૂકે છે. કે કે બીજું કાંઈ જોવે છે બેટા, બીજું કાંઈ કીધું છે? તો કે ના એવું કીધું. એ કે એ ચીબરી ના પાડે ને તો બાજુમાં ચંપાબેનને જ લઈ આવે. ગજબ. આવું બધું થાય ભાઈ. કથાકાર બાપુ વાત કરતા હતા. એ કે કોઈની નિંદા ન કરવી, સારી વાતો કરવી, બાયુને બૈરાને ભેગા થાય તો એકબીજાને સુખ દુઃખની વાતો કરવી. તે બધી બાયો એકબીજાને સામું જોઈને કે નિંદા ન કરવી, તો આપણે વાતો શેની કરવી? કે ગાર્ડનમાં 3-4 બહેનો બેઠા હતા, અને 3-4 માળી બેઠા હતા. હાવ ચૂપચાપ બેઠા હતા. હું નીકળ્યો, જય શ્રી કૃષ્ણ કહેવાય રોજની ટેવ હતી. મેં કીધું બેનું જય શ્રી કૃષ્ણ કેમ આજ કાંઈ બોલતા નથી? એ કે અમારા હાહુમાં હારે આવ્યા કોઈની વાતો કરવી. કે આજે કે દાદીમાં હારે આવ્યા કે હાલો મને ઘરમાં ગમતું નથી, તો તૈણીને હાવ હારે આવ્યા કે કોઈની વાતો કરવી અમારે. કે એટલે આવું બધું. 8મા વાળા એક ભાઈ રહેતા હતા, હિન્દી ભાષી હતા, 8મા વાળા રહેતા હતા. એ વખતે આ બધું મોબાઈલ કાંઈ નહીં, જૂની વાત છે, મોબાઈલ નહીં. તે 8મા વાળા એનું પત્ની છે ને, હિન્દી ભાષી હતા. તે રોજ એમ કે બાઈ કે એમ 8મા વાળા જે આમ કરે. તે ઓલા પાકીટ ભૂલી ગયા ને હિન્દી ભાષી, તો કે સુન રહી હો, ઓલી સાંભળે જ નહીં. પાકીટનો ઈશારો કરે પણ સાંભળે જ નહીં. બહુ કરી 3-4 વાર સુન રહી હો, સાંભળે જ નહીં. પછી એને યાદ આવ્યું કે હા એના દૂરબીન કાઢ્યું, હાવ આમ જોયું તો હાવ પાસે દેખાણા એમ પત્ની. કે તુમકો કહી રહા હું સુન રહી હો. એટલે જાણે બોલ્યો એના એ મેસેજ નજીક દેખાય એટલે ધીમે જ બોલું તો હાલશે. લગ્ન ફેરામાં વરાતા છે, ગોરદાદાએ કીધું લગ્ન ફેરામાં વરાતાને. એ કે ફેરા ફરીને તો એ કે તાર પત્ની છે ને એને આગળ રાખજે, કે તું પાછળ રહી જાય ફેરા ફરવા, આગળ ન થઈ જતો. તે ઓલો વરાતો છે ને
તોય તે પત્નીને આમ પાછળ ધક્કો મારીને આગળ થઈ જાય. તો ગોરદાદા ખીજા તો નાને જ પાડી કે બીજા ફેરામાં તે એવું કર્યું. તો ના એને પપ્પાને બોલાવ્યા એ કે આ તમારું દીકરાને સમજાવો કે લ્યો હું સમજાવી દઉં. એમાં એવું છે એ ટ્રકનો ડ્રાઈવર છે, ઓવરટેકની ટેવ છે, આમાં ઓવરટેકનું હાલે એ કે એક ભાઈ તો 1.5 કલાક સુધી જમતા હતા જમણવારમાં. 1.5 કલાક સુધી જમો. મેં કીધું પેલા પણ આ કીધું 15-20 મિનિટ અડધી કલાક બરોબર છે, આ 1.5 કલાક સુધી જમો તમે. તે કે કંકોત્રી દેવા આવ્યા ને એમાં લખ્યું હતું 12 થી 2 નો ટાઈમ જમણવારનો. પછી કે 1:45 થયા છે, હજી 15 મિનિટ જમવા. અરે જમવાનો ટાઈમ એ છે પણ 2 કલાકનો ટાઈમ લખ્યો છે કે 2 કલાક ન જમવું બાર કે. ગજબ 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 ભાઈ. અમદાવાદના ભાઈબંધ હતા, 3 ભાઈબંધ ભેગા થઈ ગયા. એક સુરતના, એક રાજકોટના અને એક અમદાવાદના. 3 ભાઈબંધ ભેગા થઈ ફરવાનો પ્લાન કર્યો. ને તે પેલા રાજકોટવાળા ભાઈએ કીધું એ કે હું થેપલા લાવીશ, ગાંઠિયા લાવીશ, દહીં લાવીશ, ફરસાણ લાવીશ, એવું બધું હું લેતો આવીશ કે. પછી સુરતવાળા ભાઈનો વારો આવ્યો. એ કે હું કે ફરસાણમાં તમામ આઈટમ સુરતની પ્રખ્યાત છે એ બધી લેતો આવીશ અને એવું બધું લેતો આવીશ. પછી અમદાવાદવાળાનો વારો આવ્યો. કે તમે શું લાવો? એ કે હું મારા ભાઈને લાવીશ. તમે એટલું બધું લાવો ને આપણે 3 જણા કેમ ખાઈશું? કે મારા ભાઈને લાવીશ કે ખૂટી દઈ ગયું. એટલે આવું બધું છે બધું. અમારા ક્રિકેટમાં મને બિલકુલ રસ નહીં હો સાહેબ, બિલકુલ રસ નહીં. એમાં અમારે એક ભાઈબંધ છે ને ગાર્ડ, સિક્યુરિટી ગાર્ડ, એને બહુ રસ. તે એક તો રાજી થતો આવ્યો એક દિવસ. મેં કે કેમ? મેં કીધું એટલો બધો રાજી થઈ ગયો. મેં કીધું મને કે શતક કર્યું. મેં કીધું હું શતક એટલે હું? મને કે શતક કર્યું કે? મેં કીધું શેમાં પણ શતક કર્યું? હું કર્યું? તો મને કે ક્રિકેટમાં શતક કર્યું. મેં કીધું એટલે હું? મેં કે 100 રન પૂરા કર્યા. મેં કીધું તો બતક ક્યારે થાય? મને કે હું? મેં કીધું બતક. એ શું કે? મેં કીધું 200 રન પૂરા થાય એટલે બતક ન કહેવાય. એ દાંત કાઢવા મળ્યું કે બતક ન કહેવાય. એ જે કહેવાતું હોય હાલો થવા દે. કીધું અમારે સિક્યુરિટી ગાર્ડ હોય ને એને અમારે પાર્કિંગ કરાવવાનું, બીજા બેઝમેન્ટમાં હોય ને એને પાર્કિંગ કરાવવાનું હોય. તો હું સામેની બિલ્ડિંગ છે ને બેઝમેન્ટ છે ત્યાં સિક્યુરિટી ગાડી કે આને દો ગાડી સર આને દો આવી રીતે આમ કરે, આને દો પાર્કિંગ. અને પાછળ બીમ હોય તો આને દો એમ કરતા હતા. બીજી ગાડી આવી એ જ કંપનીની. તે ઓલાને કે આમ જાને દો એસી જાને દો. ઓલા કે આને દો, હાથ આમ રાખ્યો, ઢળીને દઈને ભટકાડું. જય શ્રી રામ. મળવી બીજા જોક્સમાં.